હંમેશા બોલતો હોઉં છું, મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી પણ બોલતા હોય છે કે અમે જે કાંઈ છીએ કોળી સમાજ થકી છીએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મિત્રો, અન્યાયની લડાઈ હતી અને આના નિમિત્ત બન્યા નવનીતભાઈ કે આટલા બધા ધારાસભ્યો ભેગા થયા, પ્રથમવાર ભેગા થયા હતા આટલા ધારાસભ્યો અને મંત્રીઓ, અને આ વિચારો આખા ગુજરાતમાં કોળી સમાજ માટે અમે આવતા દિવસોમાં ગામો ગામ નીકળવાના છે. કોળી સમાજનું પણ આવી રીતે આપણા સમાજમાં કાયદા બને, કુવેસોથી આપણે દૂર રહીએ, આર્થિક કઈ રીતે સમાજ આગળ વધે અને કઈ રીતે આપણે બંધારણ આપણા સમાજનું નક્કી કરવું, એ દિશાએ આવતા દિવસોમાં એક ટીમ બનાવી અને આપણે આ દિશાએ હાલવા માટેના પ્રયત્ન આપણે સૌને કરવાના છે. કોઈક એવા નિયમો નક્કી થાય તો એ કદાચ પસંદ આવે ના આવે એવું પણ શક્ય બને કદાચ સમાજમાં, પણ કોઈકને ને કોઈકને કડવું તો થવું પડશે ને. અમે કડવા થાશું સમાજ માટે, એવી ચિંતા નથી. અમે જે કાંઈ છીએ કોળી સમાજ થકી છીએ, હજુ એકવાર કહું છું, અને એવો ને એવો પ્રેમ આપતા રહેજો. બીજો અમારા લાયક કઈ સેવા હોય તો અડધી રાતે હોકારો કરજો. તમારા પડખે કદાચ હારા દિવસોમાં ન રહી શકીએ, પણ મેં કીધું કે સુરતમાં આ શનિભાઈ ને બધા બેઠા છે, મેં આ એક શાયરી બહુ સારી આવે છે એટલે મેં એ વાત કહી. તેરે દિન अच्छे है मुझसे किनारा कर ले, तेरे दिन अच्छे हैं मुझसे किनारा कर ले, हम तो बुरे लोग हैं बुरे वक्त में काम आते हैं. માયાભાઈ આહિર કલાકાર, તેણે પોતાના શબ્દમાં ઘણું બધું એમણે વાણી પોતાની તમને સમજાવી. એમાં જે સમજી ગયા એ ઘણા સમજી ગયા, નહીં સમજ્યા હોય ને એ મારા ભાવનગર બંગલે આવજો એટલે હું સમજાવી દઈશ. અને આપણા સમાજને ગૌરવ લેવા જેવી વાત છે મિત્રો. આનાથી સમાજને આર્થિક ખૂબ ફાયદો થયો છે. આપણે ઘણું બધું હજુ બીજા સમાજ પાસેથી શીખવાનું છે. આપણે ધ્યાન દોરતા હું આનંદ અનુભવું છું કે આપણા મત વિસ્તારમાં આ રામપરા સમૂહ લગ્ન થાય છે, આહિર સમાજના કોવાયા થાય છે, ભેરાઈ થાય છે. દરેક ગામડાઓમાં સમૂહ લગ્ન આહિર સમાજના પણ થાય છે. બાપુ, પણ મને કઈક નવું જાણવા મળ્યું. તમે વિચાર કરો, ઈશ્વરે એ લોકોને કઈ કમી નથી આપી, આર્થિક રીતે ખૂબ સુખી સમાજ છે, છતાં પણ એ સમાજના આગેવાનોના દીકરા હોય કે દીકરીઓ હોય એ બધાને કમ્પલસરી સમૂહ લગ્નમાં જ પરણાવવા એવો એક બંધારણ એ લોકોએ નક્કી કર્યું છે. મિત્રો, આ કોઈ નાની ઊની વાત નથી. તમારે એમાં પછી એક વર્ષ સમજો ભેરાઈમાં સમૂહ લગ્ન છે તો બીજા વર્ષે ગેપ આપવાનો અને ત્રીજા વર્ષે પાછો સમય, એટલે એક વર્ષે ગેપ આપવાનો. અને જયારે ગેપ આપીએ ને ત્યારે કદાચ કોઈને ક્યાંય લગ્ન હોય તો એક પણ લગ્ન કરવાના નહીં, બીજા વર્ષે સમૂહ લગ્નમાં જ કરવાના. આવું જયારે બંધારણ એના સમાજનું કે ત્યારે કોઈ પણ આવું બંધારણ થાય તો મને એવું લાગે છે કે સમાજને આગળ વધતા કોઈ ન રોકી શકે. આપણા સમાજમાં પણ આપણે એક બંધારણ નક્કી કરવાનું છે મિત્રો. ગામો ગામ આપ સૌ યુવાનોને મારી ખાસ વિનંતી છે કે આપ આપના ગામમાં કમિટી બનાવો અને એ કમિટી બનાવીને આપણા સમાજનું, આપણા ગામનું બંધારણ નક્કી થાય. અને એ બંધારણમાં આપણે એવા નિયમો બનાવીએ કે આપણા સમાજને આર્થિક રીતે આગળ આવે એવા બંધારણો બનાવવા જોઈએ, જેના કારણે આપણો સમાજ અને આપણા સમાજમાં સૌથી મોટી કઈ ખોટ હોય, આપણે કઈ ખાટલે ખોટ હોય તો આર્થિક રીતે આપણો સમાજ ખૂબ પાછળ છે મિત્રો. અને એને આગળ લાવવા માટે